તો ચાલો આજે ગતિના ફંડામેન્ટલ્સ એટલે કે એના મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ. આપણી આસપાસ બધું કેવી રીતે ગતિ કરે છે, પછી ભલે એ ઝાડ પરથી પડતું સફરજન હોય કે અવકાશમાં ફરતા ગ્રહો. આ બધા પાછળનું સાયન્સ શું છે એ આજે આપણે એકદમ સરળ રીતે સમજવાની કોશિશ કરીશું. ચાલો એકદમ સીધા સવાલથી શરૂ કરીએ. અત્યારે આ સાંભળતી વખતે કોઈ એકદમ સ્થિર બેઠું છે, મતલબ જરાક પણ હલનચલન વગર? હવે જો જવાબ હા હોય તો સ્વાભાવિક છે, પણ મજાની વાત એ છે કે વિજ્ઞાન કહે છે ના, કોઈ સ્થિર નથી. અને આવું કેમ છે એ જ તો આજે આપણે સમજવાના છીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે ગતિને માપવામાં કોની સરખામણીમાં આવે છે. કેમ કે ફિઝિક્સમાં બધું જ સાપેક્ષ છે. તો ગતિ એટલે શું? સિમ્પલ. જ્યારે કોઈ વસ્તુ કોઈ બીજી વસ્તુની સરખામણીમાં સમય સાથે પોતાની જગ્યા બદલે તો એ ગતિમાં છે. અને આમાં કીવર્ડ છે બીજી વસ્તુની સરખામણીમાં. આ જે બીજી વસ્તુ છે ને એને જ કહેવાય સંદર્ભ બિંદુ. આ જ નક્કી કરે છે કે ગતિ છે કે નહીં. અને ગતિ એ તો આપણી આસપાસ બધે જ છે. જુઓ ને, નદીમાં વહેતું પાણી, ઘડિયાળના ફરતા કાંટા, રસ્તા પર દોડતી ગાડીઓ, અરે ઝાડ પરથી નીચે પડતું ફળ પણ. આ બધું જ તો ગતિમાં છે. આપણી આસપાસ નજર કરીએ તો ગતિના અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે. હાઈવે પર દોડતી કાર હોય કે પછી બોલરે ફેંકેલો ક્રિકેટનો દડો. આ બતાવે છે કે ગતિ આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન અંગ છે. અને સૌથી સારી વાત એ છે કે આપણે એને માપી શકીએ છીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે ગતિના અલગ અલગ પ્રકારો વિશે જાણીશું. પછી સમજીશું કે ઝડપ એટલે શું અને એને કેવી રીતે માપવી. એ પછી સમય માપનના રસપ્રદ ઇતિહાસમાં ડૂબકી લગાવીશું. લોલકની અદ્ભુત શોધ વિશે વાત કરીશું. અને છેલ્લે આલેખની મદદથી ગતિને જોતા શીખીશું. કોઈ પણ વસ્તુની ગતિને માપવી હોય તો એના પહેલાં એ જાણવું પડે કે એ કયા પ્રકારની ગતિ કરી રહી છે. તો ચાલો શરૂઆત કરીએ ગતિના મુખ્ય પ્રકારોને સમજવાથી. આમ તો ગતિના ઘણા પ્રકારો છે, પણ મુખ્યત્વે એને 3 ભાગમાં વહેંચી શકાય. પહેલી છે સુરેખ ગતિ, એટલે કે એકદમ સીધી લીટીમાં ચાલવું, જેમ કે પરેડ કરતા સૈનિકો. બીજી છે વર્તુળાકાર ગતિ, એટલે કે ગોળ ગોળ ફરવું, જેમ કે ચકડોળ ફરે. અને ત્રીજી છે આવર્તનીય ગતિ, મતલબ કે એકની એક ક્રિયા વારંવાર થવી, જેમ કે હિંચકો ખાવો કે ઘડિયાળનું લોલક. સારું, તો હવે આપણે ગતિના પ્રકારો જાણી લીધા છે. પણ હવે સવાલ એ થાય કે કોઈ વસ્તુ કેટલી ઝડપથી ગતિ કરે છે એ કેવી રીતે કહેવું? ચાલો હવે ગતિને આંકડામાં ફેરવીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ઝડપ એ વાતનું માપ છે કે કોઈ વસ્તુ કેટલી તેજીથી આગળ વધી રહી છે. એ આપણને ગતિનો એક ચોક્કસ આંકડો આપે છે. ઓકે, તો ઝડપની ગણતરી કરવા માટે આપણને મુખ્યત્વે 2 વસ્તુઓ જોઈએ. એમાંની પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે અંતર, એટલે કે એ વસ્તુએ કેટલો રસ્તો કાપ્યો છે. અને બીજી એટલી જ મહત્વની વસ્તુ છે સમય, મતલબ કે એ અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો. અંતર અને સમય વગર ઝડપ શોધી જ ન શકાય. અને આ બંનેને ભેગા કરીએ એટલે આપણને મળે છે એકદમ સરળ સૂત્ર: ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા તે માટે લીધેલો સમય. વિજ્ઞાનમાં આ ખૂબ જ મૂળભૂત અને ઉપયોગી સૂત્ર છે. હવે ઝડપને માપવા માટે અલગ અલગ એકમો વપરાય છે. જેમ કે આપણે ગાડી ચલાવીએ ત્યારે એની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં માપીએ છીએ, જ્યારે વૈજ્ઞાનિક પ્રયોગોમાં મોટે ભાગે મીટર પ્રતિ સેકન્ડનો ઉપયોગ થાય છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે એક ટ્રેન 4 કલાકમાં 240 કિલોમીટરનું અંતર કાપે છે. તો એની ઝડપ કેટલી હશે? આપણે શું કરીશું? બસ 240ને 4 વડે ભાગી નાખો અને જવાબ આવ્યો 60 કિલોમીટર પ્રતિ કલાક. છે ને એકદમ સહેલું? ઝડપને સમજવા માટે સમયને સમજવો ખૂબ જરૂરી છે. તો ચાલો થોડા ભૂતકાળમાં જઈએ અને જોઈએ કે માણસે સમયને માપવાની શરૂઆત કેવી રીતે કરી. ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં સમયને માપી જ ન શકાય. માનવજાતની આખી સફર એક રીતે સમયને કાબૂમાં કરવાની જ રહી છે. આપણે જોઈશું કે કેવી રીતે સૂર્યના પડછાયાથી શરૂ કરીને અણુના ધબકારા સુધી આપણે સમયને માપવાની કળા વિકસાવી છે. આ સવાલ ખરેખર બહુ જ પાયાનો છે, નહીં? અને આ એક જ સવાલે હજારો વર્ષો સુધી મહાન દિમાગોને પ્રેરણા આપી છે.
તો ચાલો સમયને સમજવાની અને તેને માપવાની અદ્ભુત યાત્રા શરૂ કરીએ અને જોઈએ કે આ અદૃશ્ય શક્તિને આખરે કાબૂમાં કેવી રીતે લેવામાં આવી. તો ચાલો શરૂ કરીએ. જુઓ, દરેક મોટી વાર્તાની જેમ આપણી આ સમયની વાર્તાની શરૂઆત પણ બહુ જ સાદી છે અને સમય માપવા માટે માનવજાતનો પહેલો અને સૌથી ભરોસાપાત્ર સાથી હતો આકાશમાં ચમકતો આપણો પોતાનો સૂર્ય. તો પ્રાચીન ઇજિપ્તના લોકો શું કરતા હતા? એમણે મોટા મોટા પથ્થરના થાંભલા, જેને ઓબેલિસ્ક કહેવાય, એનો ઉપયોગ કર્યો. જેમ જેમ સૂર્ય આકાશમાં આગળ વધે તેમ તેમ એનો પડછાયો જમીન પર બનાવેલા નિશાન પર ફરતો અને કલાકો બતાવતો. આ આઈડિયા એકદમ સરળ અને બ્રિલિયન્ટ હતો. પણ અહીંયા એક મોટો સવાલ હતો. રાત પડે કે વાદળા ઘેરાય ત્યારે શું? જરા વિચારો, આજે તો આપણી પાસે ફોનમાં અને હાથમાં બધે જ ડિજિટલ ઘડિયાળો છે. પણ વર્ષો પહેલાં શું થતું? ત્યારે લોકો સૂર્યના પડછાયા પરથી ચાલતી સૂર્ય ઘડિયાળ કે પછી રેત ઘડી અને જળ ઘડી જેવા સાધનો વાપરતા હતા. એ બતાવે છે કે સમયને ચોકસાઈથી માપવાની કોશિશ તો સદીઓથી ચાલી રહી છે. તો હવે વાત કરીએ એક એવી શોધની જેણે સમય માપનની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી. આ વાર્તા છે ગેલિલિયો અને તેમના એક સામાન્ય પણ બહુ જ ઊંડા અવલોકનની. એકવાર ગેલિલિયો ચર્ચમાં બેઠા હતા. એમનું ધ્યાન છત પરથી લટકતા એક ઝુમ્મર પર ગયું જે હવામાં ઝૂલી રહ્યું હતું. એમણે જોયું કે ઝુમ્મર ભલે નાનું ઝૂલે કે મોટું, પણ એને એક છેડેથી બીજા છેડે જવા માટે હંમેશા સરખો જ સમય લાગે છે. બસ આ નાનકડા અવલોકનમાંથી એક મહાન વિચારનો જન્મ થયો. અને આ જ વિચાર પરથી આવર્તકાળનો ખ્યાલ આવ્યો. આવર્તકાળ એટલે લોલકને એક આખું દોલન પૂરું કરવા માટે લાગતો ચોક્કસ સમય. અને આ જ તો લોલકનો જાદુ છે. એનો આવર્તકાળ ક્યારે બદલાતો નથી. એટલે જ એ સમય માપવા માટેનું એકદમ ભરોસાપાત્ર સાધન બન્યું. તો આ એક દોલન એટલે શું? ચાલો સમજીએ. જ્યારે લોલક એક છેડેથી શરૂ કરીને બીજા છેડા સુધી જાય અને ત્યાંથી પાછું પોતાની મૂળ જગ્યાએ આવે ત્યારે એને એક દોલન પૂરું થયું કહેવાય. અને આ આખી ક્રિયામાં જે સમય લાગે છે એ જ છે એનો આવર્તકાળ. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને ખૂબ જ રસપ્રદ મુદ્દા પર. આપણે જોઈશું કે ગતિને આંકડાઓમાંથી બહાર કાઢીને એક ચિત્રના રૂપમાં કેવી રીતે સમજી શકાય છે. અને આમાં આપણી મદદ કરશે આલેખ. અંતર સમયનો આલેખ એક ગતિની એક વાર્તા જેવો છે. એ આપણને એક જ નજરમાં બતાવી દે છે કે સમયની સાથે કોઈ વસ્તુએ કેટલું અંતર કાપ્યું. આનાથી ગતિને સમજવી ખૂબ જ સહેલી બની જાય છે. જરા આ આલેખ પર નજર કરો. જો આલેખ પરની રેખા એકદમ સીધી ઉપર જતી હોય તો એનો મતલબ છે કે ગતિ નિયમિત છે, એટલે કે ઝડપ બદલાતી નથી. પણ જો રેખા વાંકી ચૂકી કે વળાંકવાળી હોય તો સમજી લેવાનું કે ગતિ અનિયમિત છે, એટલે કે ઝડપ સતત વધી ઘટી રહી છે. કેટલું સરળ છે નહીં? હવે આ જુઓ, આ છે અંતર સમયનો ગ્રાફ. એક બાજુ સમય છે અને ઉપરની તરફ અંતર. અને જો આ ગ્રાફમાં એક સીધી ત્રાસી લાઈન દેખાય તો સમજી લેવાનું કે પદાર્થ એક જ સ્પીડ પર એટલે કે નિયમિત ગતિથી ચાલી રહ્યો છે. અને આ ગ્રાફની મજા એ છે કે એના અલગ અલગ આકાર આપણને અલગ અલગ વાત કહે છે. જેમ કે જો લાઈન એકદમ સપાટ આડી હોય તો મતલબ ગાડી ઊભી છે, ગતિમાં નથી. અને જો લાઈન વાંકી ચૂકી હોય તો સમજી જવાનું કે સ્પીડ બદલાઈ રહી છે, ક્યારેક ઓછી ક્યારેક વધારે. તો અહીં બે પ્રકારની ગતિ આવે છે. એક છે નિયમિત ગતિ, એટલે કે સ્પીડ બિલકુલ બદલાય નહીં. અને બીજી છે અનિયમિત ગતિ, જેમાં સ્પીડ વધઘટ થયા કરે. જેમ કે આપણે ટ્રાફિકમાં ગાડી ચલાવીએ ત્યારે આપણી ગતિ અનિયમિત હોય છે. અને આ બધું માપવા માટેના સાધનો તો આપણી ગાડીમાં જ હોય છે. સ્પીડોમીટર આપણને તે જ ક્ષણની સ્પીડ બતાવે છે, જ્યારે ઓડોમીટર એ બતાવે છે કે ગાડી અત્યાર સુધીમાં કુલ કેટલા કિલોમીટર ચાલી છે. ચાલો હવે થોડું મોટું ચિત્ર જોઈએ. આપણે અત્યાર સુધી જે જોયું એનાથી પણ આગળ. આ દુનિયામાં ગતિ અને સમયની હદ ક્યાં સુધી છે એ જોઈએ. આ કુદરત પણ કમાલની છે. એક બાજુ ગોકળગાય છે, જેની સ્પીડ કલાકના 0.05 કિલોમીટર કરતાં પણ ઓછી છે. અને બીજી બાજુ છે બાજ, જે 320 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે ઉડી શકે છે. જરા વિચારો કેટલો મોટો તફાવત છે. એક જમાનો હતો જ્યારે આપણા પૂર્વજો માટે સમય એટલે બસ એક સૂર્યોદયથી બીજો સૂર્યોદય. પણ આજે આપણે સમયના એટલા નાના ટુકડાને માપી શકીએ છીએ જેની કલ્પના કરવી પણ અઘરી છે.
આ આંકડો જુઓ 0.000000001 શું લાગે છે આ શું હશે આ છે 1 નેનોસેકન્ડ એટલે કે 1 સેકન્ડનો અબજમો ભાગ એટલો નાનો સમયગાળો કે જેમાં પ્રકાશ જેવી દુનિયાની સૌથી ઝડપી વસ્તુ પણ માંડ 1 ફૂટ જેટલું જ અંતર કાપી શકે આજના સુપરફાસ્ટ કમ્પ્યુટર્સ અને વિજ્ઞાન માટે આ માપ ખૂબ જ જરૂરી છે તો આપણે ક્યાંથી શરૂઆત કરી હતી સૂરજના પડછાયાથી અને આજે આપણે પહોંચી ગયા છીએ સેકન્ડના અબજમાં ભાગ સુધી આખી માનવજાતની જિજ્ઞાસાની આ સફર છે તો સવાલ એ થાય છે કે હવે પછી શું ભવિષ્યમાં આપણે શું માપી શકીશું આ વિચાર સાથે જ આપણે અહીં અટકીએ છીએ